વિરોધ વચ્ચે ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે જામનગરના ભાજપ ઉમેદવારે બેઠક કરી. ધ્રોલના વાગુદોળ ગામે રાજભા સતુભા જાડેજાના ફાર્મ હાઉસ ખાતે આ બેઠક મળી અને જામનગર સંકલન સમિતિના પ્રમુખ ગોઉભા જાડેજા પણ હાજર રહ્યા. તો ક્ષત્રિય સમાજના 150 જેટલા આગેવાનો સાથે બેઠક કરવામાં આવી. જામનગરમાં ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપે તેવી પણ ચર્ચા ચાલી રહી છે. તો જામનગર વિરોધ વચ્ચે ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ ઉમેદવારે બેઠક કરી છે. ધ્રોલના વાગુદળ ગામે રાજભા સતુભા જાડેજાના ફાર્મ હાઉસ ખાતે બેઠક મળી અને જામનગર સંકલન સમિતિના પ્રમુખ ગોઉભા જાડેજા પણ આ બેઠકમાં હાજર રહ્યા. ક્ષત્રિય સમાજના 150 જેટલા આગેવાનો સાથે ભાજપના ઉમેદવારે બેઠક કરી છે અને જામનગરમાં ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપે તેવી પણ એક ચર્ચા ચાલી રહી છે. તો આજ મુદ્દે સંવાદદાતા હિરેન પરમાર ફોનલાઈન પર જોડાઈ ગયા છે. હિરેન, વિરોધ એક તરફ ક્ષત્રિય સમાજનો અને જામનગરના ભાજપ ઉમેદવારે ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક કરી છે અને અત્યારે તો એ પણ ચર્ચા ચાલી રહી છે કે ભાઈ ક્ષત્રિય સમાજ જામનગરમાં ભાજપને સમર્થન આપી શકે. હિરેન, હું ચોક્કસ જણાવી દઉં કે જે જામનગર જિલ્લાના જે ધ્રોલ તાલુકામાં મળી હતી અને જેમાં મળતી ક્ષત્રિય આગેવાનો હાજર રહ્યા હતા. તેમાં ખાસ કરીને સંકલન સમિતિના જે જિલ્લાના જે પ્રમુખ છે ગોઉભા જાડેજા તે પણ હાજર હતા અને મળતી અનુસાર હાલ 10 થી પણ વધુ જે ક્ષત્રિય સમાજના ગામો છે જે ભાજપનો ઉમેદવાર જે પૂનમબેન મહાજન છે તેને સમર્થન આપે તેની ક્યાંક સામે આવી છે અને હાલ આ જે મિટિંગ છે તે ગુપ્ત રીતે ચાલી રહી છે. જે ગામ ખાતે આવેલ છે રાજભા સતુભાનું જે ફાર્મ હાઉસ છે ત્યાં ચાલુ છે. જી બિલકુલ હિરેન, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.